નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ₹5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ BS ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પ્રોહી જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા સૂચના આપેલ, જે આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર મનોહરભાઈ નાઓએ મળેલ બાતમીના આધારે વાંદરડા ગામની સીમા રોડની જમણી સાઈડમાં ઝાડીમાંથી એક સફેદ કલરની સ્વિફ્ટ 4-વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ173230 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો, જેમાં ક્વાર્ટરિયા નંગ 1550 કિંમત ₹1,98,400 તથા ટીન બિયર નંગ 480 કિંમત ₹55,200, કુલ મળી નાની મોટી બોટલ નંગ 2030 થી કુલ કિંમત ₹2,53,600 નો પ્રોહી મુદ્દામાલ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સફેદ કલરની સ્વિફ્ટ 4-વ્હીલર ગાડીની કિંમત ₹3 લાખ ગણી કુલ કિંમત ₹5,53,600 નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.